તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે સ્પેસમાં એક નવી સંભાવનાની વાત કરીશું. વાત આપણા ચાંદા મામાની છે. ચંદ્ર પર માનવ વસાહત એટલે કે હ્યુમન કોલોની બનાવવાની વાતો લાંબા સમયથી ચાલે છે. જો કે એ કઈ રીતે શક્ય બનાવવું એ અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો સંશોધનમાં વ્યસ્ત છે. ચંદ્રનું તાપમાન, જમીન, આબોહવા વગેરે પૃથ્વી કરતાં બિલકુલ અલગ હોવાથી ચંદ્ર પર બિલ્ડિંગ બનાવવા માટે કયા પ્રકારનું મટીરિયલ વાપરવું એ સૌથી મોટો પડકાર છે. આ પડકારનો ઉકેલ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો હોય એવો અણસાર છે. સ્પેસ રિસર્ચ અંગેના વિશ્વસનીય સમાચારો આપતી વેબસાઇટ space.comના રિપોર્ટ પ્રમાણે યુરોપિયન સ્પેસ એજન્સીએ એક અનોખી શોધ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્ર પર ઘર કેવું હશે. સ્પેસ ડસ્ટને લેગો જેવી ઈંટોમાં ઢાળવામાં આવશે. ઈંટોની મદદથી ચંદ્ર પર બિલ્ડિંગનું નિર્માણ કરાશે. લેગો બ્રિક્સમાં મોડ્યુલર અને ઇન્ટરલોકિંગ ઈંટોનો ઉપયોગ કરાશે, જેમ તમે મારી બાજુમાં આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ડસ્ટ એટલે કે ધૂળ, રજકરણો વગેરેનો ઉપયોગ કરાશે. અવકાશમાંથી મળતી ડસ્ટને અવકાશથી ચંદ્ર પર લઈ જવાની છે. પૃથ્વી પરથી કશું જ લઈ નહીં જવું પડે. ચંદ્ર પર જીવનની સંભાવના કેટલી છે એ પણ જુઓ. રિપોર્ટ ચંદ્ર પર જીવન જીવવાની સંભાવના દર્શાવે છે. ચંદ્ર પર પૃથ્વીથી બિલકુલ અલગ વાતાવરણ છે. કેટલીક જગ્યાએ તાપમાન પૃથ્વી જેવું સામાન્ય છે. કેટરમાં પ્રારંભિક જીવાશ્મના પુરાવા મળ્યા છે. ચંદ્ર પરનું તાપમાન દિવસ દરમિયાન 280 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે રાત્રે -250 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. ચંદ્રના હવામાન કે તાપમાન અંગે હજુ ઘણું જાણવાનું બાકી છે. અત્યાર સુધી મૂન મિશન હાથ ધરનારા દેશોમાં મિશન ચંદ્રના ઉત્તર ધ્રુવ પર જ ઉતરી શક્યા. ભારતનું ચંદ્રયાન 2 ચંદ્રના જે સ્થળ પર ઉતર્યું તે દક્ષિણ ધ્રુવ હતો, પણ ચંદ્રયાન 2માં ખામી આવવાના કારણે કોઈ ડેટા નથી મળ્યો. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં 70 ડિગ્રીના અક્ષાંશ પર બે કેટરો મંજનીસ સી અને સિમ્પેલિયસ એ ની વચ્ચે સમતોલ મેદાનમાં ઉતર્યા. દક્ષિણ ધ્રુવની કેમ પસંદગી કરવામાં આવી હતી? ઇસરો દ્વારા ચંદ્રયાન 2ને દક્ષિણ ધ્રુવમાં ઉતારવાનો નિર્ણય કરાયો હતો. ઉત્તર ધ્રુવની તુલનામાં વધુ સમય સુધી છાંયડામાં ખનિજ મળવાની સંભાવના સૌથી વધુ હતી. સૂર્યપ્રકાશ વખતે તાપમાન 100 ડિગ્રીને પાર હતું. સૂર્યાસ્ત થયા બાદ તાપમાન -170 ડિગ્રી. ચંદ્ર પર પૃથ્વીના 12 દિવસ જેટલો એક દિવસ ગણવામાં આવે છે અને 12 દિવસ જેટલી એક રાત. ભારતનું ચંદ્રયાન 2 આ બધી વાતોનો અભ્યાસ કરીને ડેટા મોકલવાનું હતું. છેલ્લા તબક્કામાં સંપર્ક કપાઈ ગયો. ચીનનું મૂન મિશન દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું. ડેટા લાવ્યું, પણ એ પૂરતું નથી. ચંદ્રના હવામાન વિશે નક્કર માહિતી નથી. ચંદ્ર પર વરસાદ, આંધી, વાવાઝોડા, સોલર વિન્ડ્સ વગેરે કેવા આવે છે એનો ખ્યાલ નથી. આ અંગે સંશોધનો ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં હજુ બીજો ડેટા બહાર આવશે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ચંદ્ર પર એકદમ આકરી સ્થિતિ છે, જેની સામે ટકી શકે એવું કન્સ્ટ્રક્શન કરવું પડે. ચંદ્ર પર વરસાદ, વાવાઝોડા, સોલર વિન્ડ્સ વગેરે વિશે વિગતો અત્યારે નથી. વાસ્તવમાં આ બધું જાણવા ચંદ્રની ધરતી પર મકાન બનાવવાની જરૂર છે. આ કારણે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં ટકે એવી આ ઈંટો હશે. યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા ખાસ ઈંટોનું નિર્માણ ક્યારે બનશે એ ખ્યાલ નથી. આ ઈંટો બનશે અને એના આધારે ચંદ્ર પર વસાહત ઊભી થઈ ગઈ તો માનવજાતનો ઇતિહાસ બદલાઈ જશે. ચંદ્ર પર પહોંચવું બહુ મોટો પડકાર હતો, પણ ચંદ્ર પર માનવ વસાહત તેનાથી પણ એક સૌથી મોટો પડકાર છે.
આ પડકારને કોઈ પહેલા પાર પાડે છે એ જોવાનું છે. અત્યારે અમેરિકા અને ચીન એ બે દેશો વચ્ચે આ મામલે સ્પર્ધા ચાલી રહી છે અને એટલા જ માટે ચંદ્ર પર મકાન નાસાનું શું છે પ્લાન? 2040 સુધીમાં માણસને ચંદ્ર પર વસાવવાનો ટાર્ગેટ નાસાએ રાખ્યો છે. નાસાએ ચંદ્ર પર માણસોને વસાવવા આર્ટેમિસ પ્રોગ્રામ વિકસાવ્યો છે. સૌથી નોંધપાત્ર ભાગ લુનાર હોમ સ્ટેટ પ્રોજેક્ટ છે. માનવ હાજરી રહે એ માટેની સુવિધાઓ ઊભી કરાશે. એપોલો 11 મિશનમાં અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી પર 75 કલાક રહ્યા હતા. અત્યાર સુધી કોઈ મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી શક્યો નથી. નાસા ચંદ્ર પર 3D પ્રિન્ટર મોકલશે. અમેરિકાનું મૂન મિશન આ વર્ષે રવાના થવાનું છે. પણ આ યાદીમાં ચીન પણ આગળ છે. ફેબ્રુઆરી 2024માં ચંદ્ર પર મોકલતા પહેલા 3D પ્રિન્ટરનું પરીક્ષણ કરાયું. આર્ટેમિસ 2 દ્વારા ચંદ્ર પર અવકાશ યાત્રીઓને મોકલવાની નાસાની યોજના છે. આર્ટેમિસ 2માં 4 માનવ ક્રૂ સભ્યો હશે. તેમની સાથે આ પ્રિન્ટર ચંદ્રની ધરતી પર ઉતરશે. અવકાશયાન આવતા વર્ષે અવકાશ યાત્રીઓને લઈને એની પ્રથમ ઉડાન ભરશે. મોટાભાગે 2025ના સપ્ટેમ્બરમાં આર્ટેમિસ 2 રવાના થશે. આર્ટેમિસ 2ના સભ્યો 3D પ્રિન્ટરનો ઉપયોગ કરશે. એની મદદથી ચંદ્રની સપાટી પર સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવશે. પ્રિન્ટર ચંદ્રની જમીનની સપાટીના ઉપરના સ્તરમાંથી કરશે ખોદકામ અને રોક ચિપ્સ અને ખનિજ ટુકડામાંથી બનાવેલા કોન્ક્રીટનો ઉપયોગ કરશે. નાસા દ્વારા અગાઉ આર્ટેમિસ 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. કેનેડી સ્પેસ સેન્ટરથી આર્ટેમિસ 1 રોબોટ સાથે ચંદ્ર પર પહોંચ્યું. ચંદ્ર પર જરૂરી ચીજોનું પેકેજ નાખ્યા પછી આર્ટેમિસ 1એ ચંદ્રની પરિક્રમા કરી પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછું આવી ગયું. આર્ટેમિસ આ ચીજોનો ઉપયોગ કરીને ચંદ્ર પર માનવ વસાહતની શક્યતા તપાસશે. હવે વાત કરીએ કે એ પછી 2025 અથવા 2026માં એલન મસ્કના સ્પેસ એક્સના સ્ટારશિપની મદદથી આર્ટેમિસ 3 મિશન ચંદ્રના મિશન ધ્રુવ પર ઉતરાણ કરવામાં આવશે. યુરોપિયન સ્પેસ એજન્સી જે સ્પેસ બ્રિક્સની વાત કરે છે તેનો ઉપયોગ આ મિશનો દરમિયાન ચંદ્રની ધરતી પર સ્ટ્રક્ચર બનાવવા કરાશે. ચીન પણ સ્પેસ બ્રિક્સની ઉપયોગ કરશે, પણ ચીનાઓ બીજું ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યા છે, કારણ કે ચીન પણ આ યાદીમાં આગળ છે. ચંદ્ર પર મકાન, ચીનનો શું છે પ્લાન એ પણ જોઈએ. 2030 સુધીમાં ચંદ્ર પર અવકાશ યાત્રીઓ મોકલવા માંગે છે ચીન. 2028 સુધીમાં ચીન ચંદ્ર પર બિલ્ડિંગો બનાવવાનું શરૂ કરી શકે છે. ચીન પણ શરૂઆતમાં 3D પ્રિન્ટરનો ઉપયોગ કરશે. ચીન ચંદ્રની માટીમાંથી બનેલા ઈંટોનો ઉપયોગ કરશે. ચીને 2013માં ચંદ્ર પર બિલ્ડિંગ કર્યું અને લેન્ડિંગ કર્યું અને 2020માં ચીનનું મિશન ચાંગઈ 5 પહેલીવાર ચંદ્રની સપાટી પરથી ચીન માટી લઈને આવ્યું હતું. એટલે આ અંગે વધારે માહિતી મેળવવા ચીન ચેંગઈ 6, ચેંગઈ 7 અને ચેંગઈ 8 જેવા મિશન ચંદ્ર પર મોકલ્યા છે. ચેંગ 6, ચેંગ 7 અને ચેંગ 8 જેવા મિશન પાછળનું ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં ચંદ્ર પર મનુષ્યને પહોંચાડવાના ઉદ્દેશને પાર પાડવાનું છે. ચેંગઈ 6, ચેંગઈ 7 અને ચેંગઈ 8 જેવા મિશન ચંદ્ર પર માનવ વસવાટની શક્યતા, ત્યાંનું વાતાવરણ અને ખનિજ રચના કેવી છે તેની માહિતી એકત્રિત કરશે. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને તેના વિજ્ઞાનીઓને ટાર્ગેટ આપી દીધો છે કે આપણે ચંદ્ર પર લાંબો સમય જીવવા માંગતા હોઈશું તો આપણે ત્યાંની જગ્યા અનુસાર ચંદ્રની સપાટી પર સ્પેસ સ્ટેશન બનાવવા પડશે. આ કારણે જ ચંદ્ર પર ઘર બનાવવા માટે ચીન જુદા જુદા મિશન પર કામ કરી રહ્યું છે. સ્પેસ બ્રિક્સનો ઉપયોગ કરીને ઘર બનાવવા તેનો લાભ લે છે, પણ ચાઇનીઝ સંશોધકો ચંદ્ર પર લાવા ટ્યુબમાં નિર્માણ કરવા વિચારી રહ્યા છે. ચીના લાવા ટ્યુબની અંદર ચંદ્ર પર લાંબા ગાળા સુધી સલામત અને સ્થિર રહી શકે એવા મકાનો બનાવી શકાય કે નહીં તેની શક્યતાઓ શોધી રહ્યા છે અને એટલા જ માટે આ મિશન આગળ વધી રહ્યું છે. હવે શું છે લાવા ટ્યુબ? સાવ પોલી એટલે કે હોલો પાઇપ આકારની હોય છે લાવા. લાવા ટનલ અબજો વર્ષો પહેલા બની હતી. ચીનાઓની ખાસ તેમાં માન્યતા છે.
ચંદ્ર પર પૃથ્વી પરની આ લાવા ટ્યુબ જેવી જ આ લાવા ટ્યુબ અસ્તિત્વમાં છે. લાવાના કઠણ ઉપલા સ્તરની નીચે પીગળેલા ખડકો વહેતા હતા, એટલે એ દિશામાં પણ ચીન કામ કરી રહ્યું છે. સમય જતાં ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિ અને ચંદ્રના ધ્રુજારીના કારણે કેટલીક નળીઓ તૂટી પડી હતી. તેના કારણે લાવા પ્રવેશતા ઘણી ટનલ બંધ થઈ ગઈ હતી, પણ ઘણી ટનલ હજુ અસ્તિત્વમાં છે. આ લાવા ટ્યુબ અતિશય તાપમાન, રેડિયેશન અને માઇક્રો મેટીઓરાઇટ અસરો સાથે ચંદ્રની સપાટીનું રક્ષણ પૂરું પાડે છે. આ કારણે તેમાંના મકાનો પણ સુરક્ષિત હશે. ચીને શાંઘાઈ એકેડેમી ઓફ સ્પેસ ફ્લાઇટ ટેકનોલોજીના જાંગ ચોંગફેંગને આ મિશનના વડા બનાવ્યા છે. જાંગ ચીનના શેનઝોઉ એડિશન સ્પેસક્રાફ્ટ અને ચંદ્ર લેન્ડર્સના ડેપ્યુટી ચીફ ડિઝાઇનર પણ છે. જાંગ અને તેમની ટીમે ચીનના નિષ્ણાંતો સાથે ચંદ્ર પરની લાવા ટ્યુબની તેમની સમજણ વધારવા માટે ચીનમાં આવેલી લાવા ગુફાઓમાં ફિલ્ડ વર્ક હાથ ધર્યું છે. તેમના રિસર્ચમાં પૃથ્વી અને ચંદ્ર લાવા ટ્યુબ વચ્ચે સમાનતા જેવા મળી છે. ચંદ્ર અને પૃથ્વી બંને પર વર્ટિકલ એન્ટી ટ્યુબ અને સ્લોપ એન્ટી ટ્યુબ છે. ચીનના સંશોધકોએ ચંદ્રની લાવા ટ્યુબ જેવો જ માહોલ આ ગુફાઓમાં પેદા કર્યો છે. આ ટ્યુબમાં બેસીને બહારના વિસ્તારને નેવિગેટ કરી શકાય છે કે નહીં, રિલે કમ્યુનિકેશન્સ થાય છે કે નહીં અને એનર્જી સપોર્ટ માટે વપરાતા ડિટેક્ટર્સને વહન કરી શકાય છે કે નહીં તેની તપાસ થઈ રહી છે. આ માટે રોબોટિક મોબાઈલ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રયોગો સફળ થશે તો ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ વસાવવામાં સફળ થઈ જશે. પણ હવે કેવી રીતે આ ઘર બનશે, તે ટેકનોલોજી કેવી છે, તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. આ લેગો ઇન્સ્પાયર્ડ સ્પેસ બ્રિક્સ બનાવવા માટે અવકાશ યાત્રીઓ અવકાશ અને ચંદ્રની સપાટી પર મળેલી સામગ્રીનો પણ ઉપયોગ કરશે અને લેગો જેવી ઈંટો બનાવીને મકાનોનું નિર્માણ કરશે. ESA ચંદ્રની સપાટી પરની ખડકો તથા પથ્થરો પરના રેગોલિથમાંથી ઈંટો બનાવશે. કોઈ પણ જમીનની ઉપરની સપાટીને આવરી લેતી છૂટક અને તૂટક રેતી જેવી સામગ્રીને રેગોલિથ કહે છે અને આ સામગ્રીમાંથી ઈંટો બનાવવાની યુરોપિયન સ્પેસ એજન્સીની યોજના છે. હવે આ યોજના શું છે એ પણ સમજો કે કેવી રીતે ચંદ્ર પર મકાન બનશે. ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરાશે. સિન્ટરિંગ નામની 3D પ્રિન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરાશે. ટેકનોલોજીમાં સામગ્રીના કણોને એકસાથે જોડવાના છે. ગલનબિંદુ સુધી ગરમ કરવામાં આવે. ESA ચંદ્ર પર જ મજબૂત ઈંટોનું ઉત્પાદન કરી શકશે. પૃથ્વી પરથી ભારે બિલ્ડિંગ્સ મટીરિયલ્સ લઈ જવાની જરૂર નહીં રહે. ખર્ચમાં જબરદસ્ત ઘટાડો થશે. હવે શું છે લેગો ઇન્સ્પાયર્ડ બિલ્ડિંગ? લેગો ડેનમાર્કનું એક ગ્રુપ છે જે બાળકોના રમકડા બનાવે છે અને એ જ કંપની આ રીતે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 1932માં ઓલે ક્રિસ્ટિયાન્સેન દ્વારા સ્થપાયેલું લેગો ગ્રુપ બાળકોના જાતના રમકડા બનાવે છે, પણ તેમાં સૌથી જાણીતા રમકડા પર બનાવવાની કીટ છે. પ્લાસ્ટિકના ચોરસ બોક્સ અથવા ઈંટોને એકબીજા સાથે જોડીને, એટલે કે સૌથી પહેલાં તમને સ્ક્રીન પર જે બતાવ્યું હતું મકાન બનતો, એ જ પદ્ધતિનો એમાં ઉપયોગ કરવામાં આવશે. ફરી એક વખત સ્ક્રીન પર પણ તમને જોવા મળશે. ઇન્ટરલોક કરીને ઘર બનાવવાની રમત મોટા ભાગના લોકો બાળપણમાં રમ્યા હતા, જેમ આ જ રીતે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે. આ રમકડાનું જ પ્રણેતા લેગો ગ્રુપ છે. બાળકો જે રમકડા જે બનાવે છે બ્લોક્સ ભેગા કરીને, એ ગ્રુપ એ લેગો છે. લેગોની વિશેષતા શું છે? લેગો એટલે એક પ્રકારનું બાળકોનું રમવા માટેનું રમકડું. લેગો રમકડું ડેનમાર્કની કંપની લેગો ગ્રુપ દ્વારા બનાવાયું છે. રમકડાની કીટમાં રંગબેરંગી પ્લાસ્ટિકના ચોકઠા, લેગો બ્રિક્સને સહેલાઈથી એકબીજા સાથે જોડી શકાય છે. લેગો સમગ્ર વિશ્વમાં સૌથી પ્રખ્યાત રમકડું છે. લેગો કંપનીના સ્થાપક ઓલે કિર્ક ક્રિસ્ટિયન્સેન અને 1932માં લેગો ગ્રુપ કંપનીની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ક્રિસ્ટિયન્સેને બાળકો માટે લાકડાના રમકડા બનાવ્યા. ધીરે ધીરે લેગો ગ્રુપ્સના રમકડા આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયા અને હવે આ જ પદ્ધતિનો ઉપયોગ ચંદ્ર પર ઘર બનાવવા માટે થશે. આ પ્રકારના પહેલાથી તૈયાર કરાયેલા બ્લોક્સને
જોડીને બનાવાતા મકાનો માટે લેગો ઇન્સ્પાયર્ડ બિલ્ડિંગ શબ્દ વપરાય છે. હવે તેના વિશે પણ કરીશું વાત, પણ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. અત્યાર સુધી કહેવાતું કે ચાંદા મામાનું ઘર કેટલે, પણ હવે એ ચીન, અમેરિકા અને દુનિયાના કેટલાય દેશોએ પ્રયત્ન કરી રહ્યા છે કે એ ચંદ્ર પર હવે મકાન બનાવવાની આખી એક યોજના ચાલી રહી છે. હવે એમાં સફળ કોણ થશે એ સમય બતાવશે, પણ જે સિસ્ટમનો આપણે વાત કરી રહ્યા હતા બ્રેક પહેલાં, એ સિસ્ટમ શું છે, કેવી રીતે એ સ્ટ્રક્ચરમાં આખા આ મકાન જે બનાવવાની વાત ચાલી રહી છે તૈયાર થશે. આર્કિટેક્ચરમાં લેગો ઇન્સ્પાયર્ડ હોમ તરીકે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. દુનિયાભરમાં આવા લેગો ઇન્સ્પાયર્ડ સ્ટ્રક્ચરનું બાંધકામ થઈ રહ્યું છે. કોઈપણ બિલ્ડર પોતાની સાઇટ શરૂ કરે ત્યારે કામચલાઉ એક ઓફિસ બનાવી હશે, અને તમે પણ જોતા હશો કે ઓફિસ કયા પ્રકારની હોય છે. આ કામચલાઉ ઓફિસ લેગો ઇન્સ્પાયર્ડ સ્ટ્રક્ચર છે, એટલે કે બનાવી અને ત્યારબાદ જરૂર ન પડી તો પછી તોડી દીધી. દક્ષિણ ધ્રુવ પર કે બીજે જતા સંશોધકો કે સાહસિકો માટે પણ આ ખાસ બાંધકામ છે. જે નાનકડા હટ જેવા રહેવા માટેના ઘર બનાવાય છે એ લેગો ઇન્સ્પાયર્ડ સ્ટ્રક્ચર છે. ઘણા લોકો પોતાના સંતાનો માટે ટ્રી હાઉસના રૂપમાં લેગો ઇન્સ્પાયર્ડ સ્ટ્રક્ચર ઊભું કરે છે. દુનિયાના ઘણા દેશોમાં તો લોકો રહેવા પણ લેગો ઇન્સ્પાયર્ડ સ્ટ્રક્ચર બનાવે છે. ચંદ્ર પર પણ આ રીતે જ બાંધકામ કરાશે, તેથી એના ઘણા ફાયદા પણ છે. હવે સમય બતાવશે કે આ બાંધકામ ક્યારે થશે. ચંદ્રના બાંધકામ માટે લેગો જેવી ઈંટોનો ઉપયોગ કરવાનો મોટો ફાયદો એ છે કે મકાન બનાવવા માટેનો કારીગરો નહીં, પણ રમકડાના વપરાતી લેગો ઈંટોનો જેમ જ આ ઈંટોને સરળતાથી જોડી શકાય છે. તેથી ધારીએ એવી ડિઝાઇનમાં મકાન બની જશે. હવે મકાન કેવું બનાવવું એ જે તે વ્યક્તિ પર રહેશે. લેગોનું વિશાળ સ્વરૂપ છે. મોડ્યુલર બાંધકામ કરવાથી બિલ્ડિંગ પ્રક્રિયા ઝડપી બનશે. અવકાશ યાત્રીઓ જરૂર મુજબ આ ઈંટોનો ઉપયોગ કરશે. ઝડપથી એસેમ્બલ અને ડીએસેમ્બલ કરી શકાશે. ઈંટો બનાવવા માટે રેગોલીથ પર સિન્ટરિંગ કરવાની પ્રક્રિયા કરાશે. સિન્ટરિંગના કારણે ઈંટો મજબૂત બનશે. ચંદ્ર પરની ગમે તેવી ખરાબ હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરી શકશે. અત્યાર સુધી ચંદ્રના તાપમાન અને હવામાન અંગે એવા અનેક રિપોર્ટ્સ આવી ચૂક્યા છે, પણ હવે જોવાનું એ રહેશે કે જે મિશન સાથે આગળ વધી રહી છે દુનિયા, એ મિશન સફળ થશે. મૂન પર સપનાનું મકાન બનશે. શું મામાના ઘરે જવાનું સપનું એટલે કે ચંદ્ર પર જવાનું સપનું સાકાર થશે, અને ત્યાં રહેવાનો મોકો કોને મળશે? આ બધી વાતો છે, અને જ્યારે એ હકીકતમાં પરિણમશે ત્યારે જોવું રહ્યું કે તેમાં સફળતા કેટલી મળે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.